ખોટી ઉશ્કેરણી ના કરશો. પબ્લિક ને ખબર છે, સમજે ને? એ તો હોભરું તો પડે કાકા, હોભરું તો ખબર પડી ગઈ. 11 મહિનામાં ચૂકી જાય છે, ખબર પડી ગઈ. ના મારો છો ફોન કરો તમારું. ચિંતા ના કરશો, તું રહેવાનું, ટેન્શન ના લેતા. આ તો બધો કાઢવો છો યાર, ઘણા કાઢવો છો, ચોક તો કાઢવો પડે ને, બરાબર? ચાલતા રહેજો, ખબરદાર રહેજો, ચિંતા ના કરતા, લાઈવમાં આવતું રહેશે, બરાબર ને? પણ મોજ કરવાની ચૂંટણીનો ટાઈમ આવ્યો છે, જોરદાર મહેનત કરજો. કારણ કે પાર્ટી વાળા અને જાતિ વાળા બધા મહેનત કરવાના જ છે, પણ તમારે મહેનત અસલ કરવાની છે. કારણ કે તમારા માટે ચૂંટણી આવી છે, નેતાઓ માટે ચૂંટણી આવી નહીં. સમજવાનો વિષય છે ખાસ. અને મને મજા એટલે બહુ આવે છે, બહુ મજા આવે છે મને. બજારમાં કહેતો જ આવ્યો છું કે ગઈકાલે જેને આપણે ગાળો બોલતા હતા એને આપણે હાર પહેરવાનું, અને ગઈકાલે જેને હાર પહેરતા હતા એને આપણે ગાળો બોલવાની. એટલે બહુ અઘરું છે. એટલે વિચારજો. ખાસ ખંભાતની જનતાને બહુ બધી શુભકામના આપું છું. જય માતાજી. પાણીનો ગ્લાસ 3જો નંબર, બરાબર ને? ભૂક્કા બોલાવીશું, ચોરોની હવા કાઢીશું મસ્ત. એક જોરદાર રાજનીતિ કરવા માટે આવ્યા છીએ. વિચારવાનું છે તમારે કે તમારો નેતા કેવો હોય. 5 વર્ષ ટકે એવો કે 11 મહિના પડી નહીં જાય એવો. હે, 5 વર્ષ માટે ધારાસભ્યનું પદ સંવિધાનિક રીતે હોય છે, પણ પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટી મૂકીને, પાર્ટીને ગાડા મૂકીને બીજી પાર્ટીને જતું રહેવાનું. કહેવાનું કે કોમ નહીં, એટલે કોમ નહીં, કોમ કરવાની તેવડ નહીં આપણે. સાચી વાત છે? ખંભાતની અંદર ઢગલો કોમ પડ્યા છે. કંપનીઓમાં ભરપૂર શોષણ છે, મારા ભાઈઓનું શોષણ થાય છે. ક્યાં એ કઈ નેતા કે નેતાનો કાર્યકર્તા જવાની તેવડ 250 રૂપિયામાં 300 રૂપિયામાં 12 કલાક કોણ કરાવે છે? અને પોતાની જાતને નેતા કહેતો શરમ આવી જોઈએ. મને તો આવે, હું તો હોય તો ઢોકળી ફોડી લઈને ડૂબી મરું. પણ ખાસ એક અપીલ છે, વિચારજો. ભરડા છાપ નેતા જોઈએ છે કે પછી એવો નેતા જોઈએ તમારે પસંદ કરવા? ભ્રષ્ટાચાર હટાવવા માટે, ખોટા લોકો ચાપલુસિયાઓ કરવા વાળા ખોટાને હટાવવા માટેની રાજનીતિ જોવી હોય તો એક વાર મોકો આવજો. કાકા ટ્રાફિક ના કરતા, જય માતાજી, ટ્રાફિક ના કરતા. આપણું ફેસબુક ઓનલાઈન ચાલુ છે, જોતા રહેજો, ચિંતા ના કરો, આગળ વધતા રહો. વોટ આલતા રહેજો. 3 તારીખ હોય, 8 તારીખ 3જો નંબર, પાણીનો ગ્લાસ. પણ ખાસ એક ચોક્કસ અપીલ કરીશ, લોકશાહીનો પર્વ છે, ભરપૂર મતદાન કરજો, 100% મતદાન કરજો. વોટને દારૂમાં, ચવાણુમાં વેચતા નહીં. ભરપૂર પૈસા આવવાના છે વોટિંગમાં. મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી ઢગલો રૂપિયા આવ્યા છે વેચવા. ચિંતા ના કરતા, લઈ લેજો.